100 બોટલ દ્વિતીય રક્તદાન કેમ્પ યોજાયો. શ્રી પ્રાણનાથજી સેવા સમિતિ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તેમજ શ્રી નિજાનંદ સંપ્રદાય જાગણી પરિવાર ખેડા જિલ્લા એચ.વી. દેસાઈના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન આડીનાર મોહડેલ ગામ ખાતે કરવામાં આવ્યું. રક્તદાન એ મહાદાન એવા આશયથી આ કેમ્પમાં 100 બોટલ રક્તદાનનું અભિયાન શરૂ કરવામાં આવ્યું. શ્રી પ્રાણનાથજી સેવા સમિતિને 100 વર્ષ પૂર્ણ થતાં દાતાઓના સહયોગથી રક્તદાન અભિયાનની શરૂઆત કરાઈ હતી. આ બ્લડ ડોનેશન કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય બની શકે એટલું રક્તદાન કરીને લોકોનું જીવન બચાવી શકાય છે. આ કેમ્પમાં 30 જેટલા લોકોએ રક્તદાન કરીને માનવ જાતિનો ધર્મ નિભાવ્યો છે તેવાઓનું આયોજન દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું. આજે જે કાર્યક્રમ કરવામાં જઈ રહ્યા છે એ કાર્યક્રમ નિજાનંદ સંપ્રદાય જાગણી પરિવાર તરફથી શ્રી પ્રાણનાથજી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને એની સાથે સાથે શ્રી પ્રાણનાથજી સેવા સમિતિ ખેડાના આયોજન સાથે અમારા પરમ પૂજ્ય જાગણી રત્ન શ્રી સરકારશ્રીના સાનિધ્યની અંદર એમને 100 વર્ષ પૂર્ણ થયા છે. તો 100 વર્ષ પૂર્ણ નિમિત્તે આ એમની યાદની અંદર અમને જે આધ્યાત્મિક જ્ઞાન, સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને એની સાથે સાથે મેડિકલ નોલેજની સાથે સાથે એમને કહ્યું કે આ સંસારની અંદર જો પરમાત્માનો સંદેશો પહોંચાડવો છે તો એની સાથે સાથે આપણે માનવ સેવા એ પરમ ધર્મ છે અને એ શક્ય કરીશું તો જ આપણે આપણો મેસેજ, પરમાત્માનો મેસેજ એ દુનિયા સુધી પહોંચાડી શકીશું. એની સાથે સાથે મારું નામ છે સોડા રાજેન્દ્રસિંહ સામંતસિંહ સોડા અને આ પ્રાણનાથજી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અમે પૂરા ખેડા જિલ્લાની અંદર તમામ 15 ટ્રસ્ટીઓના સાથ અને સહકારથી અમે આ કાર્યરત છીએ. હું ડૉક્ટર શૈલેષ રાવલ, જનરલ સર્જન છું. મને રાજેશભાઈએ જણાવ્યું હતું કે આજે એમની જે સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે તેના અંતર્ગત રક્તદાન પ્રોગ્રામ રાખ્યો છે. યુઝ્યુઅલી એવું કહેવાય છે આપણા સનાતન ધર્મમાં, હિન્દુ ધર્મમાં ને બધામાં કહેવાયું છે કે દરેકે કંઈક દાન કરવું જોઈએ. મોટાભાગના એવું માનતા હોય છે કે ધનદાન એ જ અગત્યનું છે, પણ એવું જરૂરી નથી. તમે સમયદાન બી કરી શકો છો. કોઈ બી સારી પ્રવૃત્તિમાં, સામાજિક પ્રવૃત્તિમાં સમય આપો તો એ બી એક સારું દાન છે. એવી જ રીતે અંગદાન પણ કરી શકાય છે. અંગ એટલે લીવર અને કિડની નહીં, પણ લોહી બી આપી શકાય છે. અંગદાન એ બી એક સારામાં સારી સામાજિક પ્રવૃત્તિ છે. તેના કારણે ઘણાનું જીવન બચી શકે છે. અને હજુ બી સુધી મેડિકલ સાયન્સમાં એવું ડેવલપમેન્ટ નથી થયું. આર્ટિફિશિયલ કિડની, આર્ટિફિશિયલ લીવર, આર્ટિફિશિયલ લંગ અને હૃદય બી બની ગયા છે, પણ હજુ સુધી લોહી બનાવવામાં સફળતા નથી મળી. એટલે જે લોકોને લોહીની જરૂર પડે તો એને લોહી જ આપવું પડે, તેનો બીજો કોઈ ઓપ્શન નથી. એટલે રક્તદાન એ સારામાં સારું અને સૌથી સારું દાન છે એવું મારું કહેવું છે.